દર્શક મિત્રો, વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં બનેલી આ ઘટના કોઈ ફિલ્મી ડ્રામાથી ઓછી નથી। આ વાર્તા છે એક ભેજાબાજ ઠગની કે જેણે વિદેશ જવાની અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની ઘેલછા ધરાવતા યુવાનોની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો। ગુજરાતમાંથી દર વર્ષે હજારો યુવાનો વિદેશ જઈને સ્થાયી થવા અથવા સારી નોકરી મેળવવાના સપના જોતા હોય છે, પરંતુ આ સપનાઓ ક્યારેક એટલા આંધળા હોય છે કે લોકો સાચા ખોટાનો ભેદ ભૂલી જાય છે અને ઠગ ટોળકીનો શિકાર પણ બની જતા હોય છે। વડોદરા શહેરના ઝોન 3માં નાસ્તા ફરતા સ્ક્વોડે તાજેતરમાં જ પોલેન્ડના નકલી વર્ક વિઝા કૌભાંડમાં છેલ્લા 6 મહિનાથી નાસ્તા ફરતા મુખ્ય આરોપી સેલ્વિન મેકવાન ઉર્ફે સેમ્યુઅલને અટલાદરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। ધરપકડ બાદ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે પોલીસે માત્ર એક ગુનેગારને જ નહીં પકડ્યો, પણ વિદેશ જવાના સપના જોતા અનેક નિર્દોષ લોકોને આવે ઠગ ટોળકીથી બચવા માટેનો એક મોટો સંદેશો પણ આપ્યો છે। પોલેન્ડમાં નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયા ખંખેરનાર ભેજાબાજ સેલ્વિન મેકવાન ઉર્ફે સેમ્યુઅલની વડોદરા પોલીસે ધરપકડ કરી છે। જોકે આ ધરપકડ બાદ હવે એવી માહિતી પણ સામે આવી રહી છે કે આ કૌભાંડ માત્ર એક કેસ પૂરતું સીમિત નથી। આ ઠગ દ્વારા અન્ય અનેક લોકો પાસેથી પણ રૂપિયા પડાવી તેમને બોગસ કોલ લેટર આપીને છેતરવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગતો પણ બહાર આવી છે। પોલીસ દ્વારા સેમ્યુઅલની ધરપકડના સમાચાર વાયુવેગે પ્રસરતા હવે અનેક લોકો સામે પણ આવી રહ્યા છે, જેમની પાસેથી આરોપીએ વિદેશ મોકલવાના બહાને નાણાં પડાવ્યા છે। આ લોકો પણ હવે હિંમત એકત્રિત કરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તૈયારી પણ કરી રહ્યા છે। સેમ્યુઅલની ધરપકડ એ માત્ર શરૂઆત છે। પીડિતોની ફરિયાદો બાદ આ કૌભાંડના પડઘા વધુ મોટા પ્રમાણમાં પડવાની શક્યતાઓ પણ છે અને પોલીસ આરોપીના આખા નેટવર્કને તોડી પાડવા માટે મક્કમ છે। આ કેસના ઉકેલ સાથે જ વડોદરા પોલીસે વિદેશ જવા ઈચ્છતા દરેક નાગરિકને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા કે અજાણ્યા એજન્ટોની લોભામણી જાહેરાતોથી ભ્રમિત ન થાઓ। કોઈ પણ એજન્ટને નાણાં આપતા પહેલા તેની અધિકૃતતા એટલે કે લાયસન્સની ખાતરી કરો, જેથી મહેનતની કમાણી અને ભવિષ્ય બંને સુરક્ષિત રહે।